હું લખું છું અત્યારે, પણ તમારા જે જૂના આલ્બમ સોંગ તમારી યુટ્યુબ ચેનલ છે સાંત્વની ત્રિવેદી, એમાં જઈને જો હું સાંભળું તો રૂપાની ઝાંઝરી, પાન લીલું જોયું તો તમે યાદ આવે, આવા બધા જે જૂના જૂના ગીતો છે એનું તમે એક રિક્રિએશન કર્યું છે બહુ સરસ અવાજમાં, બહુ સરસ રીતે. એમાંના બે ચાર કદાચ તમે અત્યારે સંભળાવી શકો એક તો, અને એ કરવા પાછળનો અભિગમ શું હતો? ઓકે, તો એ વખતે છે ને હિન્દી ગીતો તમે જોશો તો યુટ્યુબમાં એ વખતે હિન્દી બહુ બધા જૂના ગીતો કવર થયા હતા. હા, તો એ વખતે મને એવું હતું કે હું ગુજરાતી ગીતો જે આપણા છે. અને બીજી એક વાત હું તમને બહુ સરસ વાત કરું કે જ્યારે હું કોલેજમાં હતી ને એની પહેલાં સુધી હું બોલિવૂડ જ સાંભળતી હતી. ગુજરાતી ગીતો સાથે એટલી કનેક્ટેડ નથી હું, પણ મને હજુ પણ યાદ છે કે રેડિયોમાં હું જસ્ટ ઉઠી હતી મોર્નિંગમાં અને એક સોંગ આવ્યું હતું જે ગાયું હતું નિશાબેન ઉપાધ્યાય, અને મીરાનું ગીત હતું એ ગુજરાતી ગીત. અને મને એટલું એ ટચ થયું ને, તો મને એવું થયું કે યાર ગુજરાતી ગીતો આટલા સરસ, કેમ કે ગુજરાતી એક એવી ભાષા છે આપણી માતૃભાષા જે એવી કનેક્ટ આપણને બીજી કોઈ ભાષા થાય નહીં, એવું મારું પર્સનલી માનવું છે. તો એ ગીતથી પછી મેં બહુ બધા ગુજરાતી ગીતો સ્ટડી કરવાનું સ્ટાર્ટ કર્યું, અને એના પછી હું ધીરે ધીરે ગુજરાતી ગીતો તરફ વળી, ગરબા તરફ વળી, બધું લિસનિંગ મારું ગુજરાતીમાં વધી ગયું. બાકી એ પહેલાં હું હિન્દી સોંગ સાંભળું, ઇંગ્લિશ સોંગ સાંભળું, અને એવું બધું મારું આખું લિસનિંગ લિસ્ટ અલગ હતું, પ્લેલિસ્ટ આખું અલગ. પણ જ્યારે એ મેં ગુજરાતી ગીત સાંભળ્યું ને મને બહુ જ કનેક્ટ થયું, અને એના પછીથી મારી આખી આમ કહું ને કે જર્ની સ્ટાર્ટ થઈ ગુજરાતી તરફ કે. અને એના પછી મેં યુથ ફેસ્ટિવલમાં પાર્ટ લીધો, એમાં પણ મેં ગુજરાતી સુગમ ગીત પસંદ કર્યું, અને મને ગુજરાતી સુગમ સંગીત વધારે ગમે છે, એટલે હું વધારે એ સાંભળતી હોઉં. તો જેટલા ગીતો મને એવું લાગ્યું કે આ ગીતો તો યાર બહુ સરસ છે, આને તો મારા અંદાજમાં પ્રેઝન્ટ કરવા છે, તો એ રીતે. અને બીજો એક ગોલ એવો હતો કે મારે મારું પંચમહાલ પણ બતાવવું છે. તો તમે જોશો ને તો મોસ્ટલી મારા ગીતોમાં પંચમહાલ જ વધારે મેં શૂટ કર્યું છે. હા, પંચમહાલની નેચરલ બ્યુટી કે એના નેચરલ પ્લેસીસ હોય ત્યાં જઈને મેં શૂટ કર્યા છે મોસ્ટલી સોંગ મારા. તો એમાં વાયા ને વાદળ બહુ જ વાયરલ થયું હતું, અને એ મારું ફર્સ્ટ સોંગ એવું કે જેનાથી લોકોએ મને ઓળખી. બે કડી એની કદાચ અત્યારે ગઈ શકો. ચોક્કસ. હે ગોકુળમાં ટહું ક્યાં મોર માળવા, હે આવો સુંદર વર્ષા માળ્યા, વાવાયા ને વાદળ ઉમટ્યા, વાવાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળમાં હો ગોકુળમાં ટહું ક્યાં મોર મળવા, આવો સુંદર વર્ષા માળ્યા, વાવાયા ને વાદળ ઉમટ્યા. મજા આવી ને? સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને? તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.